મહેસાણા જિલ્લામાં ગુલ્લીબાજ આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ સામે પ્રશાસને લાલાંક કરી તેમ છતાં નિંબર આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સુધરવા તૈયાર નથી। ગુલ્લીબાજ બાબુઓને પકડવા માટે આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો બનાવી એક સાથે મહેસાણા, કડી, વિસનગર, વિજાપુર અને જોટાણા બ્લોકમાં દરોડા પાડવામાં આવ્યા। કુલ 58 કચેરીઓની તપાસમાં 13 કર્મચારીઓ ગેરહાજર મળી આવ્યા। ગેરહાજર કર્મચારીઓને આરોગ્ય અધિકારીએ નોટિસ પણ ફટકારી। ત્યારે આજે ફરી એકવાર એબીપી અસ્મિતાની ટીમે બલોલ આરોગ્ય કેન્દ્ર પર રિયાલિટી ચેક કર્યું। સવારે 11:30 વાગ્યા છતાં તબીબો આરોગ્ય કેન્દ્ર પર નહોતા પહોંચ્યા। દર્દીઓ તબીબની રાહ જોઈને કલાકો સુધી બેઠ્યા, પરંતુ કોઈ પણ તબીબ ત્યાં ફરક્યું નહોતું। 11:30 સુધી દર્દીઓ તબીબની રાહ જોવા મજબૂર। મહેસાણા જિલ્લાના ગ્રામીણ વિસ્તારની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આરોગ્ય કેન્દ્રની અંદર જે કર્મચારીઓ ગુલ્લીબાજી કરે છે તેને લઈને જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ઓચિંતી મુલાકાત લેવામાં આવી રહી છે અને દરેક વિસ્તારની અંદર ખાસ કરીને તપાસ કરવામાં આવી રહી છે। જે રીતે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા 5 ટીમો બનાવીને તપાસ કરવામાં આવી હતી। તેમાં કેટલાક જે અધિકારી છે, જે મેડિકલ સ્ટાફ છે તે ગેરહાજર જોવા મળ્યો હતો। આજે પણ એબીપી અસ્મિતાની ટીમ બલોલ ખાતે પહોંચી છે। સ્ટાફના કર્મચારીઓ હાજર છે, પરંતુ ડોક્ટર જમવા ગયા છે તેવું તેમનું કહેવું છે। હાલમાં ડોક્ટર હાજર નથી। આપ દ્રશ્યો જોઈ શકો છો, ડોક્ટર હાજર નથી, કેવું છે કે જમવા ગયા છે। હું આપને ટાઈમ બતાવીશ કે કેટલો ટાઈમ થયો છે। આપ જોઈ શકશો 11:56 થઈ છે। આપ આ દ્રશ્યો જોઈ શકો 11:56 અહીંયા ડોક્ટર હાજર નથી। દર્દીઓ બેઠા છે, જરૂર અહીંયા હાથમાં પરચી લઈને જોઈ શકો છો। અહીંયા અન્ય સ્ટાફ છે તે પણ આપ જોઈ શકો છો। બેન, કેટલો સ્ટાફ છે અહીંયા? હું અહીંયા સ્ટાફ નર્સમાં 1, અહીંયા ફાર્માસિસ્ટમાં 1 છે, ક્લાસ 4 માં 6 જણા હશે અને લેબ ટેકમાં 1 છે। આજે બધા હાજર છે? હા, અત્યારે બધા હાજર છે। ડોક્ટર સાહેબ ક્યાં ગયા? ડોક્ટર અત્યારે જમવા જ ગયા છે। 11:30 વાગે જમવા? નહીં, 11:15 જેવા જાય છે અને પણ 15-20 મિનિટમાં પાછા જ આવી જાય છે। તો કેવું છે કે ડોક્ટર જમવા ગયા છે, અન્ય સ્ટાફ હાજર છે તેઓ કહી રહ્યા છે। જો કે ગઈકાલે પણ અહીંયા તપાસ અર્થે પહોંચ્યા હતા, તેમાં પણ નોટિસ આપવામાં આવી છે જે હાજર નહોતા તેઓ લોકોને। ત્યારે સવાલ એ થાય છે ગ્રામીણ વિસ્તારની અંદર જે રીતે આરોગ્ય સેવા માટે સરકારે વિવિધ સ્ટાફ ઊભો કર્યો છે, ભરતી કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કેટલાક ગુલ્લીબાજ અધિકારીઓના કારણે અથવા મેડિકલ કર્મચારીઓના કારણે જે લોકો છે તે હેરાન થઈ ગયા છે। એબીપી અસ્મિતા, મહેસાણા।